વડોદરા શહેરમાં મેઘ તાંડવથી વડોદરા શહેર આખું જળમગ્ન થયું છે. આ દૃશ્ય જોઈ રહ્યા છું દિવાળીપુરા વિસ્તારમાં અત્યારે જ પાસની મોટી ટીમ આવી પહોંચી છે. અહીંયા જે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે કે અનેકો વિસ્તારમાં જે રીતના પાણી ઉતરી રહ્યા છે, અહીંયા પણ પાણી ઉતરી રહ્યા છે. પણ અત્યારે પણ અહીંયા જે ઘૂંટણસમાં પાણી છે તે દિવાળીપુરા વિસ્તારમાં ભરાયા છે. અહીંયા જે લોકો છે તેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. વીજ પુરવઠો છે તે પણ અહીંયા ખોરવાયો છે. વડોદરા શહેરમાં જે રીતના મેઘરાજા છે તે ધમરોડ્યું હતું અને અનેકો વિસ્તારમાં પાણી કરી દેવામાં આવ્યું હતું. ત્યારે દિવાળીપુરા વિસ્તારમાં પણ જે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે અહીંયા સુધી પહોંચ્યું હતું ને અહીંયા પણ તમામ જે લોકો છે તેમના હાલ બેહાલ કરી નાખ્યા હતા. અત્યારે તો થોડું ઘણું પાણી ઉતર્યું છે. ડિવાઈડર આપ જોઈ રહ્યા છો, ડિવાઈડર સુધી અહીંયા પાણીમાં દિવાળીપુરા ગામ છે તે ગરકાવ થયું હતું. અત્યારે જે રીતના હાલ લોકો છે તે પોતાના વાહન લઈને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા છે. જે રીતના કુદરતી આફત જે વડોદરા શહેરમાં વર્તાય છે, અનેક લોકોનું જનજીવન છે તે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અહીંયા જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો દિવાળીપુરા વિસ્તારના અમે આપને બતાવી રહ્યા છે. હાલ બીજી વાત કરું મધર સ્કૂલની પાછળ તો પહેલું ગણપતિ નીકળી નથી તો મધર સ્કૂલની મધર સાયન્સ સ્ક્વેર ત્યાં આગળ આવું આજે એક મહિનાથી ગટર ઉભરાય છે, કોઈ કામ નહીં. આ તો આપણને આપણે વેગેજ એરિયામાં એ એરિયા આપણે ત્યાં બધા ફોન ભેગા કરી કરાવે છે. સુપાની આગળ આજે એક મહિના પોતાનો ઊંઘવાની થઈ ગયેલા છે. અને મેં શું કામ વિદેશને ઓળખો તો બીજા દિવસે મેં વાત કરી હતી મારા ભેગાને કહી કે અમને પણ એકચ્યુઅલી વાત થઈ બીજા દિવસથી વખત ચાલુ થઈ ગઈ. ત્યાં આવી જાય તો વધારે સારું. મધર સ્કૂલની એક્ઝેક્ટ પાછળ સાયન્સ સ્ક્વેર. હાલ જે રીતના અહીંયા આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વાહન ચાલકો છે, જે ટુ વ્હીલર ચાલકો છે તેઓના ટુ વ્હીલર પણ બંધ થઈ રહ્યા છે. અનેકો વિસ્તારમાં જે પાણી છે તે મેઘરાજાનું અત્યારે ઉતરી રહ્યું છે, તો ક્યાંક વિસ્તારમાં પાણી છે તો ધીરે ધીરે ઉતરી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો દિવાળીપુરા વિસ્તારના, તો દિવાળીપુરા વિસ્તારમાં હજી ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કેટલાક વાહનો છે તે પરત પાછા પણ ફરી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે ટુ વ્હીલર ચાલકો હોય ગમે તે લોકો છે તે અંદર હજુ પાણી છે તે ઘૂંટણસમાં છે. ગાડીનું બાઇકનું સાયલેન્સર ડૂબી જાય એટલું અંદર પાણી ભરાયું છે. બાઇકના બળ થાય તે માટે અત્યારે તમામ લોકો છે તે પોતાનું વાહન છે તે પાછું બહાર લઈ રહ્યા છે. તમે અહીંના જ છો? ઘર સુધી ઘરની અંદર આવી ગયું છે. હમણાં તો ખાલી થયું છે પણ હજુ આટલો વિસ્તાર ખાલી નહીં. અચ્છા, અત્યારે 2 દિવસથી ભરેલું છે? 3 દિવસ થયા. 3 દિવસથી અત્યારે ધીરે ધીરે ઉતરી રહ્યું છે પાણી? ના, ધીરે ધીરે ઉતરી રહ્યું છે પણ આટલો ભાગ જ નથી ઉતરી રહ્યો. બીજે બધું તો ઉતરી ગયું. અચ્છા. ઘણી તકલીફ પડતી હતી આવવા જવાની. હા, આ સામાન લેવા ગયા. અચ્છા, ઘરનું સામાન ઘરમાં પણ આખા ઘરમાં પાણી નીચે ઘરમાં પાણી આવી ગયું છે. અચ્છા. તો ઘણી તકલીફ થતી હવે. લાઇટો નથી લેતી. આ ચાર્જિંગ કરીને જ આવી ગયું. અચ્છા. જે દર્શક મિત્રો તમામ લોકો છે તેઓ આજે વડોદરા શહેરમાં જે પરિસ્થિતિ જે બની છે તેવામાં હાલાકી મોટી ભોગવી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો દિવાળીપુરા વિસ્તારમાં તે રીતના અહીંયા પાણી ભરાયા છે તેનો લોકો મહામુસીબતે કરી રહ્યા છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી છે તે ભરાયા છે. જેતલપુર વિસ્તારની વાત કરીએ તો જેતલપુર વિસ્તારમાં પણ અત્યારે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તેઓની હાલ પણ બેહાલ કરી દીધું છે. જે રીતના વડોદરા શહેરમાં મેઘ તાંડવ થયું છે, અનેક વિસ્તારો આખા જે જળમગ્ન છે તે બન્યા છે. ત્યારે હાલ જે રીતના સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આપણે જે લાઈવ દ્રશ્ય છે તે દિવાળીપુરા વિસ્તારના બતાવી રહ્યા છે કે અનેકો વિસ્તારમાં જે રીતના પાણી છે તે ઉતરી રહ્યા છે. તો ત્યાં તો દિવાળીપુરા વિસ્તાર છે, અતાદરા વિસ્તાર છે, તે વિસ્તારમાં જે પાણી છે ધીરે ધીરે ઉતરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે પણ અહીંયા દિવાળીપુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી છે, જેને લઈને વાહન ચાલકો હોય, અહીંના રહેવાસીઓ છે તેઓની હાલ બેહાલ જોવા મળી રહી છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.